નમસ્કાર, હું છું નાથાલાલ બ્રહ્મક્ષત્રિય. મારી સાથે અમારા રમેશભાઈ મહેતા, મારા મિત્ર. અમે સાથે અહીંયા બહુ જુનાડીસામાં કામ કર્યું છે. ડીજેન મહેતા હાઈસ્કૂલ જુનાડીસામાં મેં ચિત્ર શિક્ષક તરીકે 40 વર્ષ સેવા આપી છે. આપણે જે મકાન આગળ ઊભા છીએ એ મકાન આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના મમ્મી દેવીલાબેન અને એના પપ્પા અહીંયા રહેતા હતા. એ મકાન ભણસારી, એ ત્યાં અમે આવ્યા છીએ. આ ગામ જુનાડીસા સિદ્ધ માતાના મંદિરથી પ્રખ્યાત છે. સિદ્ધ માતાનું મંદિર લગભગ 1200 વર્ષ જૂનું મંદિર છે. એના વિશે કેટલીક માહિતી અમારા વિદ્વાન મિત્ર રમેશભાઈ મહેતા આપણને આવશે. અને આ ગામમાં અમે જે રહ્યા અને જે રીતે અમે આનંદ કર્યો એની કેટલીક વાતો કરીશું. રમેશભાઈ સાથે ગોષ્ઠી કરીશું. રમેશભાઈનું શારીરિક સ્વાસ્થ્ય બહુ સારું નથી હોતું, છતાં પણ એમનું જે મનોબળ છે એ દ્રઢ છે. એના આધારે એ જે રીતે જીવી રહ્યા છે, જે મોજ કરી રહ્યા છે, એની કેટલીક વાતો કરવા માટે આજે અમે નિવાસસ્થાને આવ્યા છીએ. માનનીય ચંદુભાઈ સાહેબ અને મારી સાથે રમેશભાઈ છે, રમેશભાઈ મહેતા સાહેબ. હા, સરસ. હું રમેશ મહેતા. આમ રમેશ મહેતા નામ આવે એટલે સ્વાભાવિક બધા લોકો થાય કે આ મહુવાવાળા છે કે શું, પણ મહુવાવાળા તો જતા રહ્યા. પણ મારું જન્મભૂમિ મહેસાણા જિલ્લાનું ટુંડાવ ગામનું કર્મભૂમિ આખી જિંદગી જુનાડીસામાં મારી જતી રહી. યુવાવસ્થામાંથી આવ્યો તો અત્યારે વૃદ્ધાવસ્થાના કિનારો પર એનું ખડ્યો છું. ત્યાં સુધી આ ગામનું જે મારા ઉપર ઋણ છે, ત્યાં પૂર્વજન્મનો કોઈ ઋણાનુબંધ સંબંધ હોય તો જ આટલા વર્ષ સુધી અહીં વસવાટ કરી શકાય. હવે આ તો મારી કર્મભૂમિ નહીં પણ મારી આત્મીય ભૂમિ બની ગઈ છે. ભાઈ નાથાભાઈ સાહેબના મારા વર્ષો તો પરિચય છે. નાથાભાઈ સાહેબ એટલે જેને કહેવું હોય ને કે વામન રૂપ છે, પણ વિરાટ સ્વરૂપ છે. એમનું જ્ઞાનનો બહુ અગાધ ભંડાર છે અને બહુ મનમોજી માણસ છે, મળતાવાળા માણસ છે. એ આપણો બધાનું સદભાગ્ય છે. કારણ કે આનંદ કહે પરમાનંદાભાઈ માણહે ફેર એક પાહે બેઠેલો પૂછાય નહીં ને એક 100 ગૌ એ સાંભળે, એક લાખો દેતો મળે નહીં ને એક તોબિયા ના તે. કારણ કે માણસને મળવો મુસીબત છે. કારણ કે કીડીને મળે છે, મકોડો જ મળે છે, અડખા છે, પણ માણસને જોવો અને મોઢું ફેરવી નાખે છે. સાહેબ, એ આપણી માણસાઈ ઉપર એક કાળું કલંક છે. આવા જુનાડીસાની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે નાથાભાઈ સાહેબે જે સિદ્ધંબિકાની વાત કરી ને સાહેબ, 1985ની સાલની અંદરની અંદર નવદુર્ગાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી. લોકવાયકા તો ઘણી બધી લોકવાયકાઓ છે અને એની કથાનક વાત કરીએ તો નવગણ, રાધારા નવગણ અને જાહલ એની માનેલી બહેન, એની સાથેનો આ સંબંધ ગણાતો હતો. કે જ્યારે જાહલને જ્યારે જમીર સુમરો સિંધ પ્રાંતનો એ જ્યારે એને લઈ જાય છે ત્યારે અફણ કરી તારે ચિઠ્ઠી મોકલે છે કે જાહલ ચિઠ્ઠી મોકલે ને વાંચે નવઘણ વીર અરે સિંધમાં સુમરે રોકી મને ને મને હાલવા ના દે અમીર. આ અમીર નામનો સુમરો હતો, ભલે મુસ્લિમ હતો પણ એ માય ઉપાસક હતો, શક્તિનો ઉપાસક હતો. બેન તરીકે એને સ્વીકારી હતી. અને પછી આને ચિઠ્ઠી લખી લે. નવગણ જુનાગઢથી પોતાનું સૈન્ય લઈને નીકળે છે. તારે ખોડિયારનો બહુ ઉપાસક હોય છે. તારે ખોડિયારે સ્વપ્નમાં આવીને એને કહ્યું કે તું જેની સાથે યુદ્ધ કરવા જઈ રહ્યો છે ને એ પણ મહાન યોદ્ધો છે અને મહાન ઉપાસક માણસ છે, માટે તું એની સાથે યુદ્ધ જીતવું તારા માટે થોડુંક કપડવું પડશે. તો માં શું કરવું, મારી બહેને તમારા એના સકંજામાંથી છોડાવી છે. તો એણે એક જ કહ્યું કે જે ભાલા ઉપર હું ચકલી બેસીને બેસું એ ભાલો તું ઉઠાવજે, એનાથી એનું મૃત્યુ થશે. ત્યારે સાહેબ તમે આજે જે આપણે હિન્દુસ્તાન જોઈએ છે ને, એ સિંધ પ્રાંત એટલે આ પાકિસ્તાનમાં જે છે એ હિન્દુસ્તાન જ હતું, પાકિસ્તાન તો હતું નહીં. અને આમ તો ભરત રાજા વખતે જે ભરતખંડની વાત છે, ભારત દેશ નહીં, આખું ભરતખંડ હતો જેમાં 26 રાષ્ટ્રો હતા. જો અફઘાનિસ્તાન એનું કંદહાર, એ કંદહારની અંદર આપણા ધૃતરાષ્ટ્રને પરણાવવામાં આવેલા. તો આટલું બધું આપણો વિશાળ અખંડિત દેશ હતો. અને એ હવે છે આપણો દેશ ખંડિત ના થાય એ જોવાની પણ એક આપણી રાષ્ટ્રીય ભ્રમણ પ્રબળ હોવી જોઈએ. ત્યારે આ માતાજી જ્યારે એને સુમરાન મારવામાં આવે ત્યારે માતાજી કહે છે કે હું ક્યાં જાઉં, એટલે હું તારી સાથે આવું. નવગણ કે પણ હા તો કે આવો માતાજી, હું તમારી આરાધના કરીશ. પણ એમને શરત મૂકી હતી કે જ્યાં રાત્રિ પડશે ને ત્યાં મારો વિશ્રામ. તારે એમ કહેવાય છે કે રાત્રિ અહીંયા પડી હતી, કોઈ કહે છે વડાવડ સામા ગામે પડી હતી, પણ માતાએ નિર્દેશ કર્યો છે કે સામે મારું સ્થાપન કરજો અને દેરું બનાવજો.
ત્યારે જ્યારે તારા નાનું દેરું હોય છે જે હોય તે જેમ હોય તે પણ તમે મંદિરની ભવ્યતા જોજો એની દિવ્યતા જોજો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવે કે આ બહુ ઐતિહાસિક પુરાણું અને એની પાછળ ખૂબ મોટો ઇતિહાસ પડેલો છે સાહેબ. અને જૂના દિશા સાહેબ આમ સ્વાભાવિક કરીએ તો દિશા કહેવાય. દિશા એટલે કઈ દિશા? આ નવી દિશા છે. નવા દિશા એ નવી દિશા છે પણ ઓલ્ડ ઇઝ ગોલ્ડ અને એ આર્યો જૂના દિશા. આ જૂની દિશા નવાબ બતાવશે સાહેબનું સાહેબ. અહીંયા સ્થાન હતું. નવાબ સાહેબનું પાલનપુર પછીનું પણ આ સેન્ટર હતું. અહીંના જૈનો પણ સુખી સમૃદ્ધ અને ખૂબ દાનવીર હતા. આજે પણ છે. આજે પણ ગામમાં જેટલી સંસ્થાઓ છે મોટા ભાગની જૈનોના દાનો છે. અરે સાહેબ મરે જીવતો તો શું પણ મર્યા પછી જ્યારે માણસને શાંતિ જોઈતી હોય સ્મશાન ગૃહ પણ જૈનોના સહયોગથી બનાવવામાં આવે છે. કાકાએ લગભગ સહકાર આપ્યો છે. એટલે આ રત્નોની ખાણ છે. આ ગામ તો રત્નોની ખાણ છે અને બહુ પ્રાચીન ગામ છે. આ ગામનો કથા કહેવા જઈએ તો આખી ભાગવત સપ્તાહ જેટલું લોબુ થઈ જાય પણ ટૂંકું સાર એમ જ છે કે બનાસકાંઠા જિલ્લાનું આ એક બહુ અગત્યનું અને આ તમે આપ જોઈ શકો છો. આ મોહલ્લાની અંદર તમે આ બધા પ્રાચીન અવશેષો તમે જોઈ શકો છો. એ ખંડ 50 વર્ષ પહેલા હું જુનાડીશ આવ્યો ત્યારે આ મોહલ્લામાં અમારા બધા શિક્ષકો MD પટેલ બધા અહીંયા રહેતા હતા. ભટ્ટ સાહેબ બધા અહીં રહેતા હતા. હું મેપાણી વાસમાં રહેતો હતો. મેં જે નોકરી કરી છે DJ મહેતા હાઈસ્કૂલ જુનાડીશા, ધાપુભાઈ જીવરાજ નાગરદાસ મહેતા એમના રજની કાકા છે. એ રજની કાકા આ ગામના બહુ મોટા ડોનર છે. એમણે આ ગામમાં આપે કહ્યું તેમ સ્મશાન ભૂમિનો બધો ખર્ચ એમણે આપ્યો છે. સ્કૂલ પણ એમના નામે છે અને હમણાં જે કોલેજ બને ને સાહેબ એ કોલેજ પણ એમના નામે એમણે લીધી છે. એટલે ખૂબ મોટા દાનવીર છે. ખૂબ મોટો ગામનો વિકાસ કર્યો છે. એવા જે દાનવીર છે એમને અમે અહીંયા વંદન કરીએ છીએ અને આજે અમે અમારા મિત્ર રમેશભાઈને મળવા માટે આવ્યા છીએ. સાથે આ રજની કાકાની જે વાત છે એ જૈન છે તો એવા વૈષ્ણવ દાતા પણ છે. સુરેન્દ્ર કાકા નાનાલાલ પરીખ જેમણે સિદ્ધંબિકા માતાના મંદિરની અંદર અનેક પ્રકારની સુખ સાધન સગવડ અને એવું વિશાળ અદ્યતન એસી હોલ પણ બનાવેલો છે. એટલું તો નહીં પણ આ માત્ર મંદિર કેવળ માત્ર પૂજા પાઠ ધ્યાન અને માત્ર ભક્તિભાવ એટલું તો ખરું જ એટલા પૂરતું સીમિત નથી પણ સમાજનો ઉપયોગી થાય સામાજિક કામો થાય એટલા માટે તેઓ ગરીબોને અવારનવાર અનાજનું વિતરણ કરવામાં આવે છે. કોઈ વખતે ઓખના રોગોનો યજ્ઞ પણ કરવામાં આવે છે. અને કોઈ પણ આ ઘેર શુભ પ્રસંગ હોય લગ્ન પ્રસંગ જેવું કે સારો શ્રીમંત પ્રસંગ હોય અથવા તો મૃત્યુ પ્રસંગ જેવો દુઃખદ પ્રસંગ હોય તો આવા સારા નરસા બધા પ્રસંગોમાં ગામના લોકોને પણ એ સહાયભૂત થાય છે. બહુ સસ્તા દરે આવી મોટી સંસ્થા આપવામાં આવે છે ઉપયોગ માટે. એટલે એ એક મહાકાર્ય છે. સમાજ સેવાનું મોટું કાર્ય છે. આ બધી વિશેષતાઓથી ભરપૂર આ ગામ છે. એની કોતરો જુઓ, એની નદી જુઓ, એના મંદિર જુઓ, એના મસ્જિદ જુઓ, આ બાજુ સતરા શહીદ દરગાહ જુઓ તો તમને એમ લાગે કે ખરેખર આ કંઈક આ ભૂમિમાં કંઈક પડેલું છે. હું સાહેબ 69માં આવ્યો ચંદુભાઈ સાહેબ ત્યારે નદીથી પાણી લાવવું પડતું. નદીના કોતરોમાં જતા અને પાણી લાવતા. એ રીતે પણ એ યાદ આવે છે. અને અહીં જૈન દેરાસર કારણ કે જૈનો બહુ છે તો સરસ મોટા 2 જૈન દેરાસર છે, ઉપાશ્રય છે અને બંકા મહારાજ સુબોધ સાગર મહારાજ અહીંનું સપૂત છે. બહુ સિદ્ધ પુરુષ અને એ પણ મેપાણી પાસમાં એમનો જન્મ થયો. એમને જન્મસ્થળની બાજુમાં જ હું મકાનમાં ભાડે રહેતો હતો ચંદુલાલ મોહનલાલ મેપાણીના મકાનમાં. એટલે એ બધા અવશેષો અમને યાદ આવે છે. એટલે આજે મને થયું કે ચલો અમારા એક તત્વજ્ઞ ઇતિહાસવિદ રમેશભાઈ મહેતા સાહેબને આપણે મળીએ અને આ ગામ વિશે થોડું જાણીએ. એમને પોતાની તંદુરસ્તી નાદુરસ્ત હોય છે છતાં પણ પોતે પોતાનું દ્રઢ મનોબળ સાહેબે જે આ વિશેષણો વાપર્યા પણ અમે હકીકતમાં હું તો એટલું સમજુ કે જ્યાં આપણે રહીએ જે ભૂમિમાં સૂતા હોઈએ જે ભૂમિનું ઋણ આપણું હોય એના ઋણી રહેવું. એ દ્રષ્ટિએ આપણને ભાવ થાય ભલા મારી જન્મભૂમિ નહીં પણ અમારો આ જીભ છે નાથાભાઈનો અને મારો જુનાડીશા જીભ છે સાહેબ. કોકિલાબેન જ્યારથી નોકરી કરી એમને એક દીકરી છે મિલ્કી કરીને બહુ નાની હતી. અત્યારે એના સાસરે જે બહુ સુખી છે. એક જ દીકરી છે પણ એમને ખૂબ પ્રેમથી એની સાથે પ્રેમ ભાવથી અત્યાર સુધી અમારો કૌટુંબિક સંબંધ રહ્યો છે. કોકિલાબેન પણ પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતા અને અત્યારે પણ પોતે નિવૃત્ત જીવન અહીંયા જ ગાળે છે. બરાબર. અમે સાહેબ આપને નિવાસસ્થાને આવ્યા છીએ. આપની તંદુરસ્તી બરાબર નથી હોતી. લગભગ પેટમાં અલ્સર ઘણા વર્ષથી છે એનું આપ સહન કરી રહ્યા છો. છતાં પણ અમે જ્યારે મળીએ
ત્યારે હસમુખ ચહેરાઓ છે અને તમે જાણે એક્ટિવ એટલા બધા હો છો. તમે કર્મકાંડ પણ બહુ સારું જાણો છો, કરો છો, જ્યોતિષનું કામ પણ સારું જાણો છો અને સંગીત પણ સારું જાણો છો અને ગાઈ પણ શકો છો. હમણાં અમે 2-3 શેર પણ અમે આપના મોઢે સાંભળ્યા. હવે આ ગામમાં જે શિક્ષણની વાત છે, કારણ કે ગામ તો આપ જાણો છો હિન્દુ મુસલમાન ઘણા બધા એક સંપીને રહી રહ્યા છીએ, ત્યારે આ ગામમાં આપ તો નિયમિત રહો છો અહીંયા, તો આપને શું લાગે છે આ બાબતમાં, શિક્ષણ બાબતમાં? શિક્ષણમાં કહેવું હોય તો એમ કહેવાય જી કે નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠો જે હતી ને એ રીતે બનાસકાંઠા જિલ્લાની આ જૂના ડીસા એક મિશન છે શિક્ષણ. ઓહો વાહ, છેક નવાબ વખતથી છે. નવા વખતથી, વાહ. એમાં હિન્દુઓ પણ એટલા શિક્ષિત છે ને, મોટા મોટી ઊંચી પદવીઓ ઉપરથી નિવૃત્ત થયા છે. નિવૃત્ત થઈને એમને સમાજના કામ કર્યા છે. એ રીતે મુસ્લિમ સમાજમાં પણ પોલીસ ખાતું હોય, પંચાયત હોય કે કોઈ પણ જગ્યાએ હેલ્થ ડિપાર્ટમેન્ટ, સરકારી બધા જ ઊંચા હોદ્દા ઉપર એના મુસ્લિમ બિરાદરો કેટલાય રિટાયર છે અને આજે પણ કેટલાય છે અને ગામ પ્રત્યે અહોભાવ રાખે છે. અહીંયા આવે ઓછું કે વધારે આવે એ સાથે મતલબ નથી, પણ જ્યારે પણ આપણને એ જોઈ જાય જે તે જગ્યાએ ગાંધીનગર હોય દિલ્હી હોય તો સામેથી બોલે કહે છે કે તમારે શું કામ છે સાહેબ. એ જ આ અહોભાવ અને પ્રેમ છે. ભાવ છે ને સાહેબ, એ બટાકા રીંગણાના ભાવના હોય, કંઈ હૃદયના ભાવ ના હોય. હૃદયના ભાવ તો તરત ઉછળી જાય સાહેબ. માણસનો હૈયું હરખવું જોઈએ. ખાલી મોઢા પરનો હાસ્ય તો લુચ્ચો હાસ્ય પણ હોઈ શકે છે, પણ સાહેબ જે હૈયું હશે છે ને સાહેબ, એની વાત જ નોખી ના નોખી છે સાહેબ. મને પણ સાહેબ એવો અનુભવ થયો છે જ્યારે હું 1-2 જગ્યાએ ઓફિસમાં કોઈ કામ માટે ગયો અને આપણા ગામનો કોઈ પણ છોકરો ગમે તે ટેબલ ઉપર હોય, ભલે પટાવાળો હોય કે ત્યાંનો અધિકારી હોય, પણ આપણને જોઈ જાય તો ખૂબ અહોભાવથી આપણી સામે આવે છે અને ખુરશી ટેબલની વ્યવસ્થા કરે છે, ચા પાણીની વ્યવસ્થા કરે છે અને પછી પૂછે છે કે સાહેબ ક્યાં કોમ હતા, ક્યું આયે છે. એટલે આ જે ભાવના છે તમારી, મને પણ અનુભવ છે, ગામના ઘણા મિત્રોનો અનુભવ છે, તો એનો અમે સંતોષ લઈએ છીએ. 40 વર્ષ આ ગામમાં અમે નોકરી કરી છે, પણ અમને જ્યારે પાછળ જોઈએ છીએ તો અમે જે સંસ્કાર ઘડતરનું કામ શિક્ષક તરીકે કરવું જોઈએ, કે જે કંઈ એકબીજાના હૃદય સુધી જવાની વાત કરવી જોઈએ, એ કામ માટે અમને સંતોષ થયો છે. એવા પ્રકારની સરસ આખી નવી જનરેશન તમે જે વાત ક્યું આયે પછી અમે કહે છે કે હવે નહીં આવણા, તમારું કોમ પટ જાય, ઓનથી મોટું શું હોય છે કામ પતી જતું. બિલકુલ સાચી વાત સાહેબ, પોતે કામ સારી રીતે કરે. એટલે શિક્ષિત છે અને સંસ્કારી છે. એટલે આ બે વાત કનુભાઈ આચાર્ય આપણે ઘણીવાર કહેતા હોય છે કે તમે સફળ થાઓ જીવનમાં, એ જુદું છે અને જીવનને સાર્થક કરો એ જુદું છે. સફળ થવું એટલે ધારો કે ડોક્ટર બની ગયા, વકીલ બની ગયા, એન્જિનિયર બની ગયા, એ તમે સફળ થયા, પણ સાર્થક ક્યારે થયું કે તમારા તમે સમાજ ઉપયોગી મિત્રો માટે, સમાજ માટે તમે શું કર્યું. અને એ રીતે ખૂબ સરસ આ ગામમાં અમને હિન્દુ કે મુસલમાન ભાઈઓનો ખૂબ સહકાર મળ્યો છે, એનો અમે અહોભાવ વ્યક્ત કરીએ. ચંદુભાઈ સાહેબ, તમે આજે ઇન્ટરવ્યુ લેવા આવ્યા છો, પણ નાથાભાઈ સાહેબ છે ને એ વળી મોટી ઊંચેરો માનવી છે, દેખાય વામન પણ બહુ વિરાટ છે. કારણ કે કોઈ પણ પ્રવૃત્તિ હોય, ધાર્મિક હોય, સામાજિક હોય કે કંઈ પણ, એ કોક તો બ્રશ કરીને દોડે. આ માણસ બ્રશ કર્યા કરે ઊંઘમાંથી દોડે છે. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. સાહેબ આપનો આભાર જે આપની મોટાઈ છે, એવું બધું કશું મારામાં નથી, પણ મને ચોક્કસ ગામ પ્રત્યે લાગણી છે, શિક્ષણ પ્રત્યે લાગણી છે. ચિત્રનો શિક્ષક છું તો ચિત્ર વિશે મને લાગણી છે, તો મારા અહોભાવ વ્યક્ત કરું છું, મારી ભાવના વ્યક્ત કરું છું. અને આ ગામ વિશે મને ખૂબ લાગણી છે. 40 વર્ષ આ ગામે મને પોષ્યો છે અને આજે પણ જે પેન્શન મળે છે એના આધારે જ મળે છે, એના આધારે. એટલે આપણે બધા ગામના ઋણી છીએ. ભલે બહાર ગામથી એવાય કે ગામથી સવાલ નથી, પણ આપણે ખૂબ શાંતિથી આપણું જીવન. એ પહેલા જ કહ્યું કે અમારી જિંદગી છે જુનાડીસા, જિંદગી જુનાડીસા છે. એટલે આપને મારે એ બીજું પૂછવું છે કે આપની જે અત્યારે તંદુરસ્તી થોડી વધારે. એમાં સાહેબ કેવું છે કે મને કેટલાય વર્ષો પહેલા કોલાઇટિસ થયેલું, એટલે એક જાતનો ઓતરડાનો ભયંકર રોગ હતો, અલ્સરેટિવ કોલાઇટિસ. અને પછી મેં લાભશંકર ટાકર વૈદ પુનર્વસનો એક આર્ટિકલ વાંચેલો ને એમાંથી ખબર પડી કે ગમે એવા ચોદો તો બકરીના દૂધથી મટી જાય. એટલે 1979 થી 1984 સુધી મેં માત્ર ને માત્ર બકરીનું દૂધ જ પીધું છે. ખોરાકનો દાણો મોઢામાં જવા નથી દીધો. પણ અલ્સર અંદરથી હીલ થઈ જાય, પણ આંતરડું આ રીતે હોય એટલે અંદર ચોંદા હીલ થઈ જાય, પણ ખેંચાયા કરે. જેમ આપણને અહીં ચોદું પડ્યું હોય હીલ થાય, એવી રીતે મારી એબનોર્મલ પોઝિશન હોય છે. હું તમને લાગુ કેટલો મસ્ત, પણ અંદરથી મારું મન જાણતું હોય કે પેટની પીઠ ને ઘરની પીઠ ભાઈ કોને ખબર પડે, જેને વીતે એને ખબર પડે. તમારો હાથ વારંવાર ત્યાં જતો હોય છે, જતો રે, હાથે જતો રે, ભાઈ મગજ ત્યાં જતું રહેતું હોય છે. શું કરીએ, એટલે બધું ધાર્યું કામ થતું નથી ધાર્યા સમય પ્રમાણે. પણ ઈશ્વરની કૃપા છે કે હું જીવું છું, એ મારા માટે. ડૉક્ટરનું કેવું કેન્સર થાય અને એના પછી તો મને એક્સિડન્ટ થયો, મણકાનું થયું, પછી અસ્થમા થયો, સ્વાઇન ફ્લૂ થયો,
पर मेरा दर्द भी एवं થઈ गया मुझे तो ऐसा लगता है कि मेरा दर्द भी मुझसे परेशान हो गया मैं मरीज ऐसा हूँ વાહ વાહ कि दवाइयाँ परेशान है डॉक्टर भी परेशान है अब तो मुझे ऐसा लगता है कि खुद मेरा मर्ज भी मुझसे परेशान हो गया होगा વાહ, बस વાહ. यही बात है અભિનંદન સાહેબ તમારી આ જિંદાદિલી બરકરાર રહે આવા બાકીના વર્ષો ખૂબ તંદુરસ્તી સાથે વિતાવો એ ભગવાનને પ્રાર્થના કરીએ સીતાંબાઈ કે માતાને પ્રાર્થના કરીએ સાહેબ રમેશભાઈ સાહેબ આપને મળીને ખૂબ આનંદ થયો છે જી, હમણાં પણ હવે અમે જ્યારે આ વિડીયો બનાવી રહ્યા છીએ જી, જી. ત્યારે આપનો પ્રાથમિક પરિચય પણ જરૂરી છે હા, જી. તો આપનું પૂરું નામ આપનું વતન આપનો અભ્યાસ એના વિશે થોડું આપ કહેશો તો અમને ગમશે મારું જન્મભૂમિ વતન ઊંઝા પાછળનું કુંડાવ ગામ જી ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો પણ માતાનું અવસાન થયું પિતા તો મેં 4 વર્ષની બાલ્યાવસ્થામાંથી ગુમાયા હતા એટલે હું મા બાપના પ્રેમનો ખૂબ પ્યાસો રહી ગયેલો માણસ છું ત્યારબાદ મેં અભ્યાસ પાટણ કર્યો BA કર્યું LLB કર્યું અને નાથાભાઈ સાહેબ હું કરતો હતા તમે ત્યાં ભણતા હતા બીએડ તમે સામેની બોર્ડિંગમાં હતા હું સામેની બોર્ડિંગ બીએડ કરતો હતો હા તમે B.Ed કરતા રમણક્ષેત્રીય હતા છાત્રાલયમાં રહેતો હતો અને હું BA ના છેલ્લા વર્ષમાં હતો 1972 તો હા BA ના છેલ્લા વર્ષમાં પછી LLB ત્યાં કર્યું છેલ્લું વર્ષ મહેસાણા કર્યું પછી મારું આરોગ્ય એકદમ કથળી ગયું એટલે વકીલાત મારે છોડી દેવી પડી સ્ટાર્ટિંગમાં જ છોડી દેવી પડી પણ હું કંઈ ને કંઈ પ્રવૃત્તિ સામાજિક હોય પત્રકારિત્વમાં મેં ઘણી સેવા આપી રખેવાળમાં ઘણા સમાચાર લખ્યા ગુજરાત સમાચારમાં આપ્યા ધર્મ સંદેશમાં મને ધર્મ સાથે વિશેષ રુચિ છે સામાજિક ક્રાંતિની પણ રુચિ છે પણ આ તો આપ ફાટે તો થીગડું કયો દેવું એટલે આપણા ક્રાંતિકારી વિચારો બધાને પસંદ પડે કે ના પડે આપે પણ પૂછો તો મુજને કે હું શું કરું છું હા પૂછો છો મુજને કે હું શું કરું છું તો મને જો ગમે તે હરું છું કરું છું ગમે ત્યાં એટલે ગમે ત્યાં નહીં ભાઈ વેર આઈ લાઈક હા નમસ્તે